ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 ને આજ તો હું ધાબા પર ઊંઘ્યો હતો. તો જોઈ લો સવારનું બધું વાતાવરણ અત્યારનું. અમે માતાજીનું મંદિર, તો હવે જઉં છું હું નેચે, અને નેચે જઈને બ્રશ કરી લઈએ. તો સવારના વાગ્યા છે 8 અને ટીવીમાં મારો બ્લોગ ચાલુ છે અને હું હવે નાસ્તો કરી લઉં. તો નાસ્તામાં છે વઘારેલી રોટલી અને ગરમા ગરમ ચા. તો હવે નાસ્તો કરી લઉં અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરું. ચીડે જા ને મમ્મી. હે તાર નામ હા વાય નજીક આય વાય આવજી. તાર નામ બોલજી, બોલ. આ બચ્ચો ખાલી આ જહાલ જહાલ મારથી શર્મા है नहीं बोलती જ નહીં. તાર નામ બોલજી એકવાર. તો સવારના વાગ્યા છે 10 અને હવે મારે આજ તો ફાઇનલ જવું છે હેર કટિંગ કરાવવા દિલીપની ગેરેજ જોડે. બરાબર, 2-3 દાડાથી કોઈ મેળ આવતો નહોતો, પણ આજ તો ગમે તે થાય વાળ કપીને જ ઘેર આવવું. દુકાને આજ તો ગોલી હાજર છે નહીં. નોકરી ગયો ને, ભૂલી ગયો હા નોકરી, અને આજે છે મારે નાઇટની નોકરી. બરાબર, હા એવું. અને આપણે પેલા મહારાજનું વિડીયો લઉં, એ મહારાજની માસી કે મને વ્લોગમાં લઈ લો, તો આપણે એને લઈ લઈએ. બસ, જય માતાજી. બરાબર, તો આજે નાઇટની નોકરી છે, તો આખો દિવસ ઘેર જ છું. તો રાતે જઈશું આપણે નોકરી. મારા તો ઊંઘ્યા જ તો મારું બાઈક તો ઘેર હતું નહીં, અમારો અડધું લઈ ગયો હતો, એટલે આગુબાજુ એક્ટિવા લીધું હોય, એક્ટિવા લઈને જાઉં ડાયરેક્ટ બજાર. તો હવે સર હું જ્યાં ગેરેજ આવી ગયો હું, અને કાલના વિડીયોમાં કમેન્ટ હતી કે દિલીપની ગેરેજ બતાવો, દિલીપની ગેરેજ બતાવો. તો આ જોઈ લો, અરશીદ ઓટો ગેરેજ, ઊંઝા 3 રસ્તાથી વાડીના ચોક બાજુ, ફોર્ચ્યુન હાઇટ્સ. બસ એડ્રેસ આપી દીધું, અને જો દિલાનું કામ ચાલુ જ છે. બાઇક સર્વિસ કરાવવા આવશે લોકો. હા, એડ્રેસ માગતા હતા એટલે કાલના વિડીયોમાં કમેન્ટો હતી. બરાબર, હા એ વખત તો એડ્રેસ નહોતું આવ્યું. તો હોય છે ને સંતોષકારક કામ કરી આપવામાં આવશે. બસ ગ્રાહકોને. અને અમને હું ગ્રાહક નહીં, મારા બાઇક એટલા આવું. તારા ઓઇલ તારા બાઇક ની ખબર હતી ને કે ચાર બદલાવ આવે. મને પૂછે કે ચારે ઓઇલ બદલાવ બાઇક એને ફેરવવાનો યાર મારે હા તું પૂછતું ભૂલી ગયો. ચાલ લાવું મારું બાઇક. ઓઇલ લેતો ઓઇલ બદલી આજે આજ મારા બાઇક ઘેર છે નહીં, આજ હું બીજાનો લઈને આવ્યો હું. અને મારા બાઇકની વાર હું નહીં રાખતો, દિલીપ રાખે, એટલે આપણે કોઈ ચિંતા જેવું છે નહીં. અને મારે છે ને બાજુમાં હેર કટિંગ કરવાના આવ્યું ને બાજુમાં ઓળખાણ જ ભગવાન એક્ટિવા લઈને આવ્યો હું. મારા બાઈક ઘેર નહીં, અર્જુન. આ એક્ટિવા નવું જ છે. કો કનું હું આર્યું. તો જો ખાલી બાર બાઈક તો જો એટલા બધા અહીં પડ્યા દિલા. લગભગ 1 કલાક પછી મારો બાલ કપાનો નંબર આવ્યો હતો. દિલામાં બાલ કપાઈને આવું હો, પાછો આવું અંદર. આપણે જેવા કટ કરાવાય નક્કી કરી દીધું. બરાબર, અને કોમ ચાલુ કરી દઈએ હવે. તો આજે તો છે ને ફાઇનલી હેર કટિંગ થઈ ગયા છે. હવે દિલીપને પૂછું, દિલીપ કેવા થયા? ઓય મારે હેર કટિંગ કેવા લાગે? હા અમીરી મારી બાજુ જોઈને મારા મોઢા હું તાકી હું તો એવા કપાતો નહીં એટલે આપણને તો ખબર પડે. એમ તો કે હીરો જેવો લાગે. હીરો જેવો હા એમ. બરાબર, દિલીપને આપણે પસંદ આવી ગયા એટલે બધું આવી ગયું. હવે કોઈને પૂછવાની જરૂર છે નહીં. બરાબર, અને હવે તારી વાત કરી. અને હવે આવ્યો વખત પેલા કાળુનો ફોન, એટલે એને થોડુંક કોમ છે. આ થાય શું કોમ કે મને કોમ છે ભેગો થાય, એટલે એને શું કોમ છે હવે હું એને ભેગો થવું પછી ખબર પડે. તો દિલીપની ગેરેજથી હું આવી જાઉં ડાયરેક્ટ કાળું ના ઘેર. આવ્યો એ જ કાળું. તો જવાનું કે ટિફિન આવવાનું, બીજું કોઈ કોમ હા? બરાબર. અને મારે જવાનું છે પેલા મોલમાં, આપણે એસબી હિન્દુસ્તાનીમાં જ વિડીયો છે લેટવા ડોહાનું, તો એમાં થોડી વસ્તુ લાવવાની છે તે લેતા આવીએ. બે જ તો
વાયામાં ટિફિન હાલવાનું હતું, ટિફિનનું કામ પટી ગયું અને હવે જઈએ આપણે જો તો જવાનું મોલમાં. તો હવે મોલમાં જઈએ ને વસ્તુ લેતા આવીએ. આપણે આપણા વિભાગમાં જઈએ જે લેવાનું છે. તો મોલમાં મેં આવી ગયા અને અમારે જે વસ્તુ લેવાની છે એ વસ્તુ આ ભાગમાં હશે કદાચ. આ રહી. હું વારંવાર આવું ને એટલે ખબર. આજના વજનનું છે 250 નું પૂછી લે. તો આ પેકેટ લગભગ આ નારિયેળનું ટોપરું આવે ને રહ્યું એટલે વજન કેટલો હોવાનો મારી રીતે લેવું ને ઘેર તો 3 લઈ લઈએ. ચાલો 3 પેકેટ આ લઈ લીધા. હવે આગળ જઈએ દૂધનો પાવડર લેવાનો. દૂધનો પાવડર 850 છે ને 850 ગરમ ટોપરું ખબર નહીં હો બધા લેવાનું. બીજું લેવાનું દૂધનો પાવડર. હા દૂધનો પાવડર લે. અમૂલનો 2 પેકેટ રેડી. 3 પેકેટ ટોપરાના 2 પેકેટ દૂધનો પાવડર. હવે લેવાનું હોય આપણે ખોડ અને પેલું ચોખ્ખું ઘી. તો એ પેલું બાદથી લઈ લઈએ. ઘી કઈ બાજુ છે? ચોખ્ખું ઘી કઈ બાજુ છે? તો પેલી બાજુ આગળ. તો લે હેડો આગળ. તો હવે એ બાજુ આગળ જઈએ અને જો ખોડ ખોડ જોઈ લે જે બાજુ હોય. પેલું બાજુ જઈએ અમે ખોડને ચોખ્ખું ઘી લેવા માટે. આટલા છે ખોડ તો હવે લઈ લઈએ ખોડ. પકડી તો કરી દઈએ. તો હું છે ને સ્પેશિયલ વસ્તુ પકડવા માટે જ લાવ્યો. મારું કામ કરા બધું. પેલા ઘી કઈ બાજુ? હા જોયું. હા જોયું. તો આટલા છે ચોખ્ખું ઘી લઈ લઈએ આપણે. તો આપણે છે ને બધી વસ્તુ લઈ લીધી છે અને હવે ડાયરેક્ટ જઈએ ઘેર. જો ટોપરું આવી ગયું, ખોટ આવી ગયું, ઘી આવી ગયું અને પાવડર આવી ગયું. બીજું કોઈ રહે ના, બધું આવી ગયું. તો પેમેન્ટ કરીને જઈએ ડાયરેક્ટ ઘરે. તો બજારથી બધું કોમ પટાઈને અને જે વિડીયો માટે વસ્તુ લાવવાની હતી વસ્તુ લઈને હું ઘેર આવી ગયો હું. અને હવે જે જગ્યાએ શૂટિંગ ચાલે છે ઘણા વસ્તુ હાલતા હોઉં પછી હું ઘરે જમી લઉં. પહેલાં તો છે કઢી, બીજું છે કુકડીનું શાક, ખમણ, જલેબી અને બાજરીના રોટલા. તો હું જમી લઉં અને જમીને પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરું. તો 7 વાગ્યા છે 5 અને આજ તો આખો જ બપોર આપણે વિડીયોમાં હતો. વિડીયો ચાલુ હતો અને ટોપરાના લાડવા બનાવવાના હતા એટલે ટોપરાના લાડવા બનાવતો હતો. અને હવે 5 વાગે હું જયદીપને ટ્યુશન મૂકવા જાઉં છું. બરાબર. તો જયદીપ તૈયાર થઈ ગયો અને હવે મૂકતા આવું ટ્યુશન. અને આ કે શું બોલી રહ્યા શું બોલી રહ્યા તમે? બોલો શું બોલવાનું તમારે? કશું બોલવું નહીં. વાંધો તો તમે ઓળખો જ છો આપણે પેલા માથાભારે હવાલો વિડીયોમાં હતા ને ડોન હતા ને તમે એમાં. અરે ઈરાજ છે જો ડોનજી વાત લાગે છે. તો હવે હું જાઉં જયદીપને ટ્યુશને મૂકતા આવું. તો 7 વાગ્યા છે 6 અને હું જયદીપને ટ્યુશનથી લઈને ઘેર આવી ગયો હું. અને જો હું આ શૂટિંગમાં લાડવા બનાવ્યા હતા ને આ શૂટિંગમાં લાડવા બનાવ્યા હતા અને અમારા ભાગના આવ્યા છે તો ટેસ્ટ કરીએ. ખરેખર એક નંબર લાડવા બનાવ્યા હતું. મેં બનાવ્યા હતા હું જાતે વખાણ કરવું લાડવાના પણ મસ્ત છે. એમ બાદ મેં બધાને પૂછી જોયું, બધાને ખાતા હતા એટલે કે કમ્પ્લીટ બનાવી. નહીં કોઈ વધારે નહીં કોઈ ઓછું, કમ્પ્લીટ માપમાં માપ. ચાખવાના નહોતા તોય ચાખ્યા વગર બનાવ્યા તો બધું માપો માપ થઈ ગયું. એ વિડીયો આવશે જોઈ લેજો તમે એસપી હિન્દુસ્તાનીમાં આપણે. તો 7 વાગ્યા છે 6:30 અને નાહી ધોઈને હું તૈયાર થઈ ગયો હું નોકરી જવા માટે. પણ નોકરીની હજુ વાર છે એટલે નીચે માતાજીની દીવાબત્તી કરી અને હવે આવ્યો છું ધાબા ઉપર. મારા રોજની બેહવાની જગ્યા તાબાના કેબિન ઉપર. હવે તો આટલા આધાર ચડવાનું હોય. હવે આધાર ચડીને પછી કેમેરો ચાલુ કરો કારણ કે કોઈ સીડી મેલેલી હા નહીં અને એક હાથે ચડતે ફાવે નહીં એટલે. તો ધાબા પર હું આવી ગયો હું હવે જો અને ધાબા પરથી હું તમને લોકેશન બતાવું મારું.
બેઠો ને આ બાજુ પેલું એલપી ભવનનું કોમ્પ્લેક્સ છે, વોની ટોકું આ બાજુ, નીચે માતાજીનું મંદિર છે, અને આ બાજુ બધી સોસાયટીઓ આવી, અને હો અમે દૂધસાગર ડેરીનું કદાચ બોર્ડ દેખાય જ નહીં, દૂધસાગર ડેરીનું બોર્ડ દેખાય બરાબર. અને હો અમે લગભગ પેલા શ્રવણની ધાબા પર ક્રિકેટ રમી. કિશન કિશન અને હવે ભાઈ થોડી વાર બેસ્યું, રીલ બિલ બનાવીશું, અને એવું લાગશે તો ઇન્સ્ટામાં લાઈવ થાવું, અને પછી જમવાનો ટાઈમ થાય એટલે નીચે જઈને જમીન નોકરી. તો રાતના 7:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, અને હવે જો માતાજીની આરતીની તૈયારી ચાલુ છે, આરતી ચાલુ થવાની તૈયારી છે હવે. તો હવે હું જઉં છું નીચે, કારણ કે મારે જમીન જવાનું છે નોકરી, તો જવું નીચે. તો ઘેરથી આવ્યો તો હું મફુ કાકાના ઘેર, અને મફુ કાકાના ઘેર દેવે ઓર્ડર કરેલો હતો ઝોમેટોથી પિઝાનો, તો હવે એટલે ખોલ હવે અને આપણે ખાઈએ. હવે થાય છે માતાજીનો દીવો, હવે થાય છે પિઝાનું ઓપનિંગ. ખખડાવશો નહીં, ઓપન ધ બોક્સ પ્લીઝ કમ ફાસ્ટ. અરે અરે પટ્ટી ખોલ ના, પટ્ટી આ પટ્ટી નહીં મારેલી. ખોલ, આટલી બધી વાર ના હોય. એક પટ્ટી ખોલવામાં કેટલી વાર કરે છે, તારો મસાલો ઢળી ગયો. જોઈએ ઓર્ડરમાં હું આવ્યું હોય, ચીઓ પિઝા આવ્યો હોય, એટલી બધી ચીઝ નાખેલી છે ઉપર બરાબર. કેટલા રૂપિયામાં આવ્યો? 225 રૂપિયા. અને કોમેન્ટ કરજો મિત્રો કે આપણે ત્યાં શોપ ઉપર લેવા જઈએ તો આ જ પીઝા આપણે કેટલા રૂપિયામાં પડે. ઓનલાઈનમાં ઘેર બેઠો આવીને 225માં મળ્યો બરાબર. તો ટેસ્ટ કરી લઈએ કેવો હશે, પછી હું જઉં ઘેર. થઈ ગયો હવે જમવાનું. અને જયદીપ કાઢે, જયદીપ આ બાજુ, જયદીપ બ્રેડ પકોડા કાઢે છે, બ્રેડ પકોડા જવા. જીયા બીજું શું હોય જમવાનું? જીયાડી એ નહીં, પેલામાં પેલા તપેલામાં, હા જોઈ ખોલી સબ્જી છે ટમેટાની, અને એ બીજું શાકાનું છે, એ ચોળીનું સબ્જી છે. તો હવે જમી લઈએ, જમી પછી નોકરી રવાના થઈએ. તો રાતના વાગ્યા છે 8:30, અને નોકરી જવાનો ટાઈમ આપણે થઈ ગયો. તો આ પડ્યું બાઇક, અને હવે નીકળીએ ડાયરેક્ટ નોકરી. તો આપણે હવે નોકરી આવી ગયા છે, અને ઓપરેટર આજ તો થોડી દાદાગીરી કરે, ઉતાવળ કરી રહ્યા છે. ભૂખ લાગી યાર. જે ભૂખ તો અમને નહીં લાગે ના, હું તો ખાઈને આવ્યો. નાટક કરો યાર, નાટક કરો. હું ખાઈને આવ્યો, પણ હું આપણે નોકરીમાં શું હોય ખબર કે એક ઓપરેટર હોય અને બીજો ઓપરેટર આવે, એટલે કે નોકરીમાં શું થયું શું ના થયું કોઈ નવું ડિસ્કશન એ બધી ડિસ્કસ કરવી પડે. પણ આ ભાઈને અમારે ઉતાવળ આવ્યું કરવાનું, એટલે ભૂખ લાગી યાર. પછી કાલ ઉઠીને કોઈ પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ બધું ખબર તો હોય તમને શું પ્રોબ્લેમ થાય, કહી તો દીધું. તમારી નોકરીમાં શું કોઈ નવું થયું હોય? કશું નવું નહીં થયું, બધું રેડી જ હોય આપણી નોકરી. બિલકુલ બરાબર. હા તો ચલો હવે હું ઘેર મોકલી દઉં, એ પહેલાં સેલ્ફી લઈ લઉં બરાબર, પછી વ્લોગ એન્ડ કરું. તો રાતના વાગ્યા છે 9:30, અને મેં મારું કામ પટાવી દીધું, બીજું કામ બાકી છે, થોડી વાર રહીને પૂરું કરવાનું હોય, અને આટલે હું મારા વ્લોગને એન્ડ કરું છું. પણ એ પહેલાં કે કાલ મેં પેલું ફૂલ બતાવ્યું હતું મારા ઘર આગળ હતું એ, અને એ ફૂલનું મેં નામ પૂછ્યું હતું. એટલે કાલની કમેન્ટમાં તો એ ફૂલના અલગ અલગ બધાને અલગ અલગ નામ આલે, એટલે હવે સાચું નામ કહ્યું તો મને તો ખબર નહીં, પણ બધાને અલગ અલગ નામ આલ્યા હતા. હવે સાચું જે હોય જવા દો. અને આજનો મારો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.